અમદાવાદમાં ગુરુકુલ રોડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે। પૂર્વી ફ્લેટ વિસ્તારમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના બની તો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફ્લેટના 7મા માળે આગ લાગી હતી, જે 8 અને 9મા માળ સુધી પ્રસરી છે। ધુમાડા નીકળવાનું શરૂ થતાં જ લોકો ફ્લેટની નીચે દોડી આવ્યા। લોકો સમયસર ઘર છોડી દેતા કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। હાલ તો ફાયર ફાઇટરની ટીમથી મદદથી હાલ કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની છે તો એસીમાં પહેલા બ્લાસ્ટ થયું હતું, ત્યારબાદ આ આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન છે। તો ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે। 7મા માળે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી, જે 9મા માળ સુધી આ આગ પહોંચી હતી। તો સમય સૂચકતા વાપરી તમામ જે ફ્લેટના રહીશો હતા તે નીચે ઉતરી ગયા, જેના કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો ફાયરની ટીમ હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી રહી છે। લોકો સમયસર ઘર છોડી દેતા મોટી જાનહાનિ ટળી છે। તો અમદાવાદમાં આગ લાગવાની ઘટના વધુ એક વખત સામે આવી છે। અમદાવાદમાં આ આગ લાગવાની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે। તેજસ, જે રીતે અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે, કેવી રીતે આગ લાગી, અત્યારે ફાયર વિભાગની ટીમ કેવી રીતે કામગીરી કરી રહી છે? તેજસ, અત્યારે જે રીતે જોઈ શકાય છે પૂર્વી ટાવર છે, પૂર્વી ટાવરની અંદર અત્યારે આગ લાગવાની ઘટના બની છે અને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। જે અત્યારે અધિકારી છે ફાયર વિભાગના તે અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સમગ્ર ઘટના શું હતી, કયા પ્રકારની વિગતો છે, શું પ્રાથમિક બાજુમાં જતા રહો ને 2 મિનિટ બાજુમાં જતા જોઈ શકાય છે જે રીતે કામગીરી ચાલુ છે। જે હાઇડ્રોલિક જે સ્કાયલાઇન છે તેના થકી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। સાથે જ અત્યારે જે રીતે જોઈ શકાય છે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા કામે લાગી છે। બીજી બાજુ આગ લાગવાની જે ઘટના બની તેનું ચોક્કસ કારણ અત્યારે જોઈ શકાય છે। જે પ્રમાણેની સ્થિતિ છે, આગ લાગવાના કારણમાં ક્યાં તો બ્લાસ્ટ અથવા તો ક્યાં બાટલો ફાટ્યો હોવાની પ્રાથમિક વિગતો છે। જે રેસ્ક્યુ કરાયેલા લોકો છે તેમને અત્યારે ઉતારવામાં આવી રહ્યા છે। જે લોકોને બચાવાયા છે તે લોકોને અત્યારે સહી સલામત નીચે ઉતારવાની કામગીરી છે તે અત્યારે થતી જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ છે, જે લોકો છે ફસાયા હતા આગની ઘટનામાં તેમને નીચે ઉતારવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આગનું કારણ હજી સુધી પ્રાથમિક જે અંદાજ છે તે પ્રમાણે જે જોવા મળી રહ્યું છે, ક્યાંક બ્લાસ્ટ થયો હોય અથવા તો બોટલ ફાટ્યો હોય તેના કારણે આગ લાગવાની ઘટના બની છે। 4 થી 5 લોકોને હાલ અત્યારે બચાવાયા છે અને તેમને હાઇડ્રોલિક જે સ્કાયલાઇન છે તેના થકી નીચે ઉતારાયા છે અને કામગીરી હાલ પણ ચાલુ છે। ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ કાર્યરત છે। જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, હાલ આગ બુઝાવવાની કામગીરીની સાથે સાથે રેસ્ક્યુની કામગીરી છે તે પણ ચાલુ છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અત્યારે પોલીસ પણ અહીંયા કામગીરી કરી રહી છે। રસ્તો કોર્ડન કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ છે તે પોતાનું કામ કરી શકે તેના માટે હાલ રસ્તો પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર છે ભરચક વિસ્તાર છે। વર્ષો જૂના આ પૂર્વી ટાવર છે। જ્યારે આ ટાવર્સ બન્યા ત્યારે પાર્કિંગની પણ એક સમસ્યા અને ફાયર સેફટીની સમસ્યાનો મુદ્દો પણ સામે આવ્યો હતો। આ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીની કયા પ્રકારની સિસ્ટમ છે, કઈ રીતે કાર્યરત છે તે તમામ વિગતો થોડી વાર બાદ માલુમ પડી શકે છે, પરંતુ અત્યારની જે સ્થિતિ છે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે ફાયર બ્રિગેડના અધિકારી છે તે અહીંયા છે। અત્યારે જે રીતની સ્થિતિ છે, જે ડીસીપી છે તે પણ આવ્યા છે। શું કહેશો, કઈ રીતે આગની ઘટના બની અને અત્યારે કયા પ્રકારની કામગીરી? આગ લાગ્યાનો મેસેજ મળ્યો, ફાયર ટીમ ઘટના સ્થળે આવી। જ્યારે એપ્રોચ કરતી હતી એટલે સિલિન્ડર બ્લાસ્ટ થયેલું હતું। બાકી 2 ટીમોની સાથે અમે કામગીરી ચાલુ કરીને ફ્લેમ ડાઉન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને બાકી જે લોકોને બચાવવા માટે ધાબા ઉપર લઈ જવા જેવા લાગ્યા એમને ધાબા ઉપર લઈ ગયા હતા। અમારો માણસ જોડે હતો, એમના હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 1 ફેઝમાં નાના બાળકો અને જે સ્ત્રીઓ હતી એમને નીચે ઉતારી દીધેલા છે। ઉપર હાલમાં 2 થી 3 માણસો છે, એમને ઉતારવાની કામગીરી ચાલુ છે। હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે। આગ લાગવાનું કારણ બ્લાસ્ટ છે, પરંતુ કોઈ જાનહાનિ અથવા ઈજાના સમાચાર? આગ લાગ્યાનું એક્ઝેક્ટ કારણ ખબર નથી પડી। ગેસનો સિલિન્ડર હતો એ બ્લાસ્ટ થયેલો છે અને કોઈ ઈજાના મેસેજ હજી સુધી છે નહીં અમને।
કોઈ ઈજાઓ કે અન્ય કોઈ મેસેજ? સાહેબ આગના મેસેજ મળ્યા એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા. એક સિલિન્ડર બ્લાસ્ટ થયો જ્યારે અમે એપ્રોચ કરતા હતા. કોઈ ઇન્જરીના મેસેજ હજી સુધી છે નહીં. ફાયર ફાઇટિંગની કામગીરી હજી સુધી ચાલુ છે અને અમારી ટીમ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બધા ઘટના સ્થળે છે, ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. 10થી વધુ ગાડીઓ અહીંયા છે, અમારા 50થી વધુ માણસો છે. જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું તે બધાનું ટેરેસ ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે. બસ અત્યાર સુધીમાં ઘણા બધા છે કે જે લોકોને અમે ફિઝિકલી નીચે ઉતારી દીધા છે. જે લોકોને નીચે નહોતા આવી શકે એવા એમને ટેરેસ ઉપર લઈ ગયા હતા તો એમને પણ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ. અત્યારે હાલમાં ફક્ત 2 માણસ છે, સેફ છે, કોઈને ઇન્જરી નથી, કંઈ જ નથી, બધા સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. અત્યારે જે રીતે વાત સામે આવી રહી છે બધા સેફ છે. પોલીસનો કાફલો અહીંયા છે, ડીસીપી કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર છે. જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, પોલીસ જે છે બંદોબસ્ત પણ કરી રહી છે કારણ કે આગની જે ઘટના છે તેની અંદર લોકો છે તે અહીંયાથી જે પસાર થતા હોય, ટ્રાફિક નિયમન પણ એક મહત્ત્વનું પાસું હોય છે. તેવામાં આ સમગ્ર મુદ્દે અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે, એક બાજુ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે, બીજી બાજુ ટ્રાફિક નિયમનની કામગીરી ચાલુ છે. ડીસીપી સફીન હસન છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. સર, પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો પછી આપ અત્યારે જોઈ શકાય છે જે રીતે કામગીરી છે તે ચાલી રહી છે તેવા સંજોગોની અંદર શિવાંગીની અત્યારે આગ બુઝાવવાની સાથે સાથે ભરચક વિસ્તારની અંદર ટ્રાફિક નિયમન પણ એક પ્રશ્ન હોય છે, તેની પણ કામગીરી અત્યારે થતી જોવા મળી રહી છે. જી ચોક્કસથી તેજસ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં આ આગ લાગવાની ઘટના બની છે. કોઈ પણ વ્યક્તિને નુકસાન નથી પહોંચ્યું. તમામ લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લેવામાં આવ્યા છે. જે હાઇડ્રોલિક લિફ્ટ છે તેની મદદથી તમામને નીચે ઉતારી લેવામાં આવે છે. ફાયર વિભાગની લગભગ 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પૂર્વી ફ્લેટ જે વિસ્તારમાં આવેલો છે ત્યાં ભરચક વિસ્તાર છે, જેના કારણે અત્યારે ફાયર વિભાગને પણ મોટી જે સમસ્યા ઊભી થઈ છે, તકલીફ પડી રહી છે. અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે તેની પહેલાથી જ આ પૂર્વી ફ્લેટ ચર્ચામાં રહ્યો છે કારણ કે તેમાં પાર્કિંગ અને અન્ય મુદ્દે સમસ્યા હજુ પણ યથાવત છે. તેને લઈને પણ ક્યાંક આ સમસ્યા અત્યારે રેસ્ક્યુ કરવામાં પણ ઉદ્ભવી રહી છે. પૂર્વી ફ્લેટમાં 7મા માળે આગ લાગી હતી, જે 8મા અને 9મા માળ સુધી પ્રસરી છે. તમામ લોકોને પહેલા ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરી અને ત્યારબાદ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી તમામને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને હાલ જે કાર્યવાહી છે તે કરી રહી છે. ફાયરની ટીમને બ્લાસ્ટ થયેલો ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. હજુ સુધી જાનહાનિના કે ઈજાના કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી. અમદાવાદના ગુરુકુલ રોડ વિસ્તાર જ્યાં ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે. 7મા માળે આગ લાગી હતી, જે 9મા માળ સુધી પ્રસરી છે. કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. 11 ફાયર ફાઇટરની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આગના પગલે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, તો પોલીસના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. લોકો સમયસર ઘર છોડી દેતા કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ફાયરની ટીમને બ્લાસ્ટ થયેલો ગેસ સિલિન્ડર મળ્યો. હજુ સુધી જાનહાનિના સમાચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વી અપાર્ટમેન્ટની અંદર 8મા માળે જે છે એ આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય. સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે. ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે. ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે. ट्रैफिक अन्य रस्ते पर डाइवर्ट करवामा આવ્યો છે. यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है, जहाँ पे 8th फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है, जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है. एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है. जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है. जो लोग छत पे है उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है. आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए इसलिए पुलिस डिपार्टमेंट जो है
है वो भी यहाँ पे डिप्लॉय किया गया है, ट्रैफिक को डाइवर्ट किया गया है और कामगिरी रेस्क्यू की जो है वो चालू है. हमारी एक रिक्वेस्ट है खाली નીચે આવે ને એટલે ખાલી એમની પાસે ના જતા રહો બધા, એમને પહેલા રિલેક્સ થવા દો. તો ફાયરની ટીમે બ્લાસ્ટ થયેલો ગેસ સિલિન્ડર મળી આવ્યું છે. પોલીસનો પણ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે રસ્તો છે તેને હાલ પૂરતો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, અન્ય કોઈ ઘટના ન સર્જાય તેને જોતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.